નમસ્કાર. ધોરણ 6 ની અંદર જે ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે સ્વાધ્યાય 3.1 તો પૂર્ણ કર્યું. હવે સ્વાધ્યાય 3.2 એના પહેલા જે એક ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણની ચર્ચા કરીએ. આ તો એકી બેકી સંખ્યાનો આપી દીધો અહીંયા. આની કઈ આપણે જરૂરિયાત નથી, આપણે જરૂરિયાત છે આ ઉદાહરણની ખાલી. આ ઉદાહરણ શું કહેવા માંગે કે 15 ની નાના બધી અવિભાજ્ય સંખ્યાઓ કે 15 કરતા જેટલી નાની અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી અવિભાજ્ય સંખ્યાઓને આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો એની સંખ્યા કઈ રીતના મેળવવી છે? અહીંયા તો તમને લખી તો નાખી ડાયરેક્ટ, પણ મેળવવી હોય તો કઈ રીતના મેળવવી એક થોડુંક ડિટેલમાં તમને સમજાવી દઉં. 15 સુધીની જોઈએ આપણે, એટલે એવી સંખ્યાઓ કે જેને આપણે ભાગી ન શકીએ, એટલે કે અલગ વિભાજન ન કરી શકીએ, ગુણાકાર ન કરી શકીએ. બે સંખ્યાઓમાં 15 છે તો 3 પંચા 15, એ રીતના 15 તો આવશે જ નહીં અવિભાજ્ય સંખ્યામાં, એટલે જેનું વિભાજન ન થઈ શકે એવી સંખ્યાઓ. એની વાત કરીએ એમાં કઈ કઈ આવી? 1 2 3 4 5 6 7 8 15 સુધીની બધી સંખ્યાઓ લખો અત્યારે. 9 10 11 12 13 14 ને 15. ચાલો હવે જો એક છે એ અવિભાજ્ય સંખ્યા પણ નથી કે વિભાજ્ય પણ નથી, એ આપણે આગળ જોઈ ગયા એટલે એને હું ચેકી નાખું. ઓકે, ચાલો એક તો નીકળી ગયું. હવે હું તમને એમ કહું કે 2 છે એનું આપણે વિભાજન કરી શકીએ? ન કરી શકીએ ને, વિભાજન થઈ શકતું નથી. તો 2 તો રહેશે. પછી 3 નું વિભાજન થઈ શકે? ન થઈ શકે. ચાલો 4 છે એને આપણે વિભાજન કરી શકીએ 2 ગુણ્યા 2, 2 દુ 4, તો આ આવશે નહીં એટલે આને ચેકીએ. ચાલો 5 નું વિભાજન થઈ શકે? નથી થઈ શકતું, ઓફિશિયલી નથી થઈ શકતું એટલે એને રાખવી પડે. 6 3 દુ 6 7, ચાલો આ આવશે નહીં. 7 નું નથી થઈ શકતું. 8 નું 4 દુ 8, ચાલો આનું વિભાજન થઈ શકે? આવશે નહીં. 9 3 તેરી 9, 10 5 દુ 10, 11 નું વિભાજન સર નથી થતું તો રહેવા દો. ચાલો 12 6 દુ 12, ચાલો 13 નથી થઈ શકતું. 14 7 દુ 14, 15 3 પંચા 15. ચાલો તો હવે તમારી પાસે સંખ્યા કઈ કઈ હતી? 2 3 5 7 11, આ જ છે ને 13, સોરી 13 ને રમું તો 2 3 5 7 11 ને 13, આ તમારે થઈ ગઈ અવિભાજ્ય સંખ્યાઓ. આ રીતના તમારે શું થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ સ્વાધ્યાય આપેલું છે 3.2 કે કોઈ પણ બે સંખ્યા લેવાની છે, એનો સરવાળો કેટલો છે, એટલે કે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો, એવું કંઈક આપેલું છે કે એકી સંખ્યાઓનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યાનો સરવાળો. ચાલો આનો જવાબ આપણે મેળવવાનો છે. તો હું તમને કોઈ એકી સંખ્યા લઈ લઉં. 2 1 પ્લસ 3 એટલે શું મળશે? 4 મળશે. તો જવાબ શું આવ્યો? બેકી સંખ્યામાં. કેમાં આવ્યો? બેકી. કોઈ બીજી લઈ લઈએ. 7 વત્તા 5 12. તો હંમેશા એકી સંખ્યા આપણે લઈએ બે સંખ્યાઓ, તો જવાબ કેમાં મળે આપણને? બેકીમાં મળશે. તો તમારો અહીંયા જવાબ શું હશે? બેકી. એ જ રીતના બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો શું થાય એ પૂછેલો છે. આમાં જે મિસ્ટેક છે એ મિસ્ટેક હું સુધારી નાખીશ. ઓકે, તમને એવું પૂછેલું છે કે બેકી સંખ્યાનો સરવાળો શું થાય? બેકી સંખ્યાનો સરવાળો 2 વત્તા 4, 4 ને 2 શું થશે? 6. 8 વત્તા 12 20. ત્યારબાદ હજી હું એક લઈ લઉં તો કે 6 વત્તા 7 10. શું મળ્યો? બેકી સંખ્યા. તો સરવાળો બે એકી સંખ્યાઓનો સરવાળો કરો અથવા બે બેકી સંખ્યાઓનો સરવાળો કરો, તમારો જવાબ શું આવશે? એકીમાં આવશે કે બેકીમાં? તો બેકી સંખ્યામાં આવશે. પ્રશ્ન નંબર 2 છે એની આપણે વાત કરવાની છે. એમાં શું કીધેલું છે કે ખરા ખોટા આપવાના છે. તો એ ખરા ખોટાની વાત કરીએ તો કે ભાઈ 3 એકી સંખ્યાઓનો સરવાળો શું થશે? બેકી સંખ્યા મળશે. તો તમારે અહીંયા ટ્રાય કરી લેવાય ને સાહેબ, 3 એકી સંખ્યા લઈ લો. 1 સોરી ચલો નીચે લખી નાખો. 1 પ્લસ 3 પ્લસ 5 શું મળશે? 9 જવાબ આવે. આ સંખ્યા આ જવાબ ખોટો છે.
બે એકી સંખ્યા અને એક એકી સંખ્યાનો સરવાળો તમારે શું મળશે? બેકી સંખ્યા મળશે. ટ્રાય કરી લો. બેકી સંખ્યા કીધી 4 + 3 7. તો તમને તો જવાબ એકીમાં મળે, તો આ પણ જવાબ શું આવશે? ખોટો આવશે. શું કીધું? કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા, સોરી એક મિસ્ટેક થઈ ગઈ, કે બે એકી સંખ્યા અહીંયા લીધેલી છે. ચાલો પછી અને એક બેકી સંખ્યા આપણે લેવાની છે. તો એક બેકી સંખ્યામાં 2 લઈ લઈએ. તો તમારો જવાબ શું આવશે? 4 ને 2 6. તો અહીંયા તમારો આ જવાબ છે એ બેકીમાં જ મળે, તો આ જવાબ શું થાય? સાચો થાય. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. શું કીધું? 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા મળે. ટ્રાય કરી લો. 3 × 3 × 3 3 તેરી 9 9 તરી 27. જવાબ કેમ આવ્યો? એકીમાં આવ્યો. તો જવાબ સાચો. જો બેકી સંખ્યા 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા ભાગાકાર હંમેશા કેટલી મળશે? એકી સંખ્યા મળશે. કોઈ બેકી સંખ્યાને 2 વડે ભાગતા 6 છે એને 2 વડે ભાગતા 2 તેરી 6. જવાબ શું આવ્યો? 0. તો હંમેશા એકી સંખ્યા. હજી એક ઉદાહરણ લઈએ. 2 / 4 2 દુ 4. આવું તો શક્ય બનતું નથી. અહીંયા 4 વડે ભાગ્યા તો 2 મળે, ને 6 વડે ભાગ્યા તો 6 ને ભાગ્યા તો એકી મળે. તો આ જવાબ ખોટો થશે. બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી હોય છે. આવું છે? બધી અવિભાજ્ય ના સાહેબ, મેં તો 2 ને લીધા હતા આગળ, ત્યારે તો એ એકી સંખ્યા છે, અવિભાજ્ય તો નથી. તો આ પણ બાબત ખોટી થાય. પછી અવિભાજ્ય સંખ્યાનો અવયવ હોતા નથી. અવિભાજ્ય સંખ્યાના અવયવ કેમ નથી હોતા? અવયવની વાત કરીએ તો હું તમને અવિભાજ્ય સંખ્યાને એક હજી ઉદાહરણ આપું કે અવિભાજ્ય સંખ્યા કઈ છે. અહીંયા હું ચેકી નાખીશ. તો ચાલો, શું કીધું? કે અવિભાજ્ય સંખ્યા. આપણે એવી અવિભાજ્ય સંખ્યા લઈએ કે જેને આપણે તેના અવયવ મેળવી શકીએ. શું કીધું? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય 27 જ રાખીએ. 27 નો અવયવ તો કે ભાઈ સોરી અવિભાજ્ય નથી, 23 છે ને. ચાલો 23 લઈએ, અથવા 11 લઈએ. 11 માં હું તમને એમ કહું કે એનો અવયવ 1 અને 11 તો થશે. આ બે તો અવયવ છે. 23 માં પણ 1 અને 23 થશે. આ બે તો અવયવ છે. તો એ બાબત પણ ખોટી થાય કે અવયવ હોતા નથી અને હોય છે. તો બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. અહીંયા આપણે જે ઉદાહરણ લીધું એ જ લઈએ. 23 ને 11 બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી રહે. તો ટ્રાય કરીએ. 3 ને 1 4, 2 ને 1 3. હજી એક અવિભાજ્ય સંખ્યા લઈ લો. 7 ને 3. તો 7 ને 3 કેટલા થાય? તો કે 10 થાય. તો અહીંયા પણ બંને કેમાં મળ્યા? તમને બેકીમાં મળ્યા. તો આ જવાબ સાચો તમારો રહેશે ક્યાંક ને ક્યાંક. હજી જો તમારે કઈ મિસ્ટેક થતી હોય તો હજી એક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ચાલો, અવિભાજ્ય સંખ્યા તો 2 પણ છે. 2 ને લઈએ. આ બધી તો આપણે એકી સંખ્યાઓ લીધી એટલે જવાબ બેકીમાં મળ્યો. પણ આપણે 2 ને લઈએ. 2 ને કોની સાથે લઈશું? તો 2 ને તમારે 3 સાથે લો, 7 સાથે લો. 7 ને 2 9, 3 ને 2 5. તો આ એકીમાં પણ મળે. તો આ જવાબ આપણો ક્યાંક ને ક્યાંક ખોટો થઈ શકે. એટલે તમારો જવાબ છે અહીંયા શું હશે? ખોટો આવશે. પછી 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. શું કીધું? 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આ વસ્તુ સાચી થાય, તદ્દન સાચી થાય. કારણ કે 2 પછીની જેટલી સંખ્યાઓ છે ને એને તમે 2 વડે ભાગી શકશો. 2 ને તમે 2 વડે તેનું વિભાજન કરી શકો. એટલે આ વસ્તુ સાચી થશે. બધી બેકી સંખ્યાઓનું વિભાજ્ય સંખ્યાઓ છે. બધી નથી. બેકી સંખ્યામાં 2 સિવાયની બધી સંખ્યાઓ છે. એટલે અહીંયા પણ આ વિધાન તમારું ખોટું થાય. તે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. કે બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. તો કે ભાઈ 4 × 4 સોરી 4 × 6 6 ચોક 24 2 ચોક 8. તો અહીંયા તમારું ક્યાંક ને ક્યાંક વિધાન સાચું જોવા
મળશે। આ રીતના તમારા ખરા ખોટા તમારે કરવાના છે। ઓકે, નેક્સ્ટ જોઈએ શું કીધું કે 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યાઓ છે। આ બંને અવિભાજ્ય સંખ્યાઓમાં 1 અને 3 અંકો સમાન છે। 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓની એવી જોડી શોધો। આવી જોડીઓ શોધવાની કીધી। શું કીધું કે 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે। તો આ બંને જોડીઓ શું છે એ રીતના બંને છે એ 1 અને 3 સમાન અંકો છે। તો આવી જોડીઓ આપણે શોધવાની છે। જોડીઓ શોધવા માટે તમારે અવિભાજ્ય સંખ્યાઓ શું કરવી પડે, 1 થી 100 સુધીની પહેલા મેળવવી પડે। એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ કઈ સંખ્યાઓ આની અંદર તમને જોવા મળશે। તો અવિભાજ્ય સંખ્યાઓ તમારે પહેલા બધી લખવી પડે 1 થી 100 સુધી, અને પછી તેમાં જોવાના આવા અંકો આગળ પાછળ ફરતા તો એક જ અંકોમાં તમને મળશે। તો તમારે છે એ જવાબ એ રીતે મેળવવાનો છે। હું અહીંયા ડિટેલમાં કરાવતો નથી, પણ તમારે તમારી રીતના મેળવવાનો પ્રયત્ન કરવાનો છે। ઓકે, ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે એમાં શું કીધું કે 20 ની નાની અવિભાજ્ય સંખ્યાઓ અને સંયોજિત સંખ્યાઓ અલગથી લખો। કે 20 ની નાની અવિભાજ્ય સંખ્યાઓ અને સંયોજિત સંખ્યાઓને તમારે અલગ લખવાની છે। તો 20 થી નાની પહેલા અવિભાજ્ય સંખ્યાઓ હોય છે, મેં તમને આગળ કરાવ્યું હતું એ રીતના આપણે એક તો નહીં જ આવે, સોરી, અહીંયા શરૂ ક્યાંથી થશે 2 3 5 7 11 પછી તમારા 13 પછી 14 15 16 નથી આવતા, 17 આવે છે। તો 17 19 અહીંયા સુધીની તમારી અવિભાજ્ય સંખ્યાઓ તમને અલગ કરી। હવે શું કીધું કે આ અવિભાજ્ય સંખ્યાઓ છે એ તમારે વિભાજ્ય સંખ્યાઓથી અલગ લખવાની છે। શું કીધું કે વિભાજ્ય સંખ્યાઓથી તેને આપણે અલગ લખવાની છે। એટલા માટે તેને અલગ લખવા માટે તમારે શું કરવાનું, અહીંયા 2 ના પાડાને લેવાનો છે, એટલે કે વિભાજ્ય સંખ્યાઓ લેવાની છે। કેવી વિભાજ્ય, એટલે તમારે 4 20 ની નાની અવિભાજ્ય અને સંયોજિતની જગ્યાએ વિભાજ્ય લખેલું છે। ઓકે, વિભાજ્ય સંખ્યાઓથી તમારે તેને અલગ તારવવાની છે। તો અહીંયા 2 પછી 3 તો છે, 4 પછી 5 છે, 6 7 8 9 10 11 છે, 12 14 15 16 18 ને 20 તો અહીંયા છે। આ રીતના તમારે એનું વિભાજન કરવાનું છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો 1 થી 10 ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો પેલા તો તમારે શું કરવાનું કે 1 થી 10 સુધીની સંખ્યાઓ લખવાની, અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 પછી તો 11 આવી જાય તો મોટી સંખ્યા કઈ છે? 7। ઓકે, બે વિષમ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળા તરીકે વ્યક્ત કરો। કે બે વિષમ એટલે કે અલગ જ સંખ્યાઓ અવિભાજ્ય પણ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ કે તમારી સામે છે 44 થવો જોઈએ। અવિભાજ્ય સંખ્યાઓ તમારે પહેલા તો લખવી પડે 1 થી 100 સુધીની તમારી પાસે હોય તો, અથવા તમારે યાદ કરવી પડે પહેલા આનો સરવાળો કરવા માટે। તો પહેલા તો તમારી પાસે 2 3 5 7 11 13 આ બધી તો તમને યાદ છે, 17 પછી 21 નહીં આવે, 22 નહીં આવે, 23 આવશે, 23 આ રીતના તમારે લખવી પડે। હવે હું તમને એમ કહું કે 44, તો આમાંથી કઈ બે સંખ્યાઓનો તમે સરવાળો કરો તો તમને 44 મળે। તો હજી તમારે અહીંયાથી આગળ જવું પડે, 23 પછી 24 નો આવે, 25 નો આવે, 26 નો આવે, 27 લગભગ 27 એક આવે, પછી 28 નો આવે, 29 નો આવે, 30 29 લગભગ આવશે, પછી 30 નો આવે, 31 નો આવે। એ રીતના તમારે સંખ્યાઓ પહેલા બધી લખવી પડે ને પછી તમારે બે સંખ્યાઓનો શું કરવો પડે, સરવાળો। તો સામાન્ય ઉદાહરણ આપું તો અહીંયા 18 ને હું લઉં તો 18 ને તમે આ સંખ્યાઓમાંથી કઈ બે સંખ્યાઓ લઈને તમે તેને 18 કરી શકો? તો 11 અને 7 નો સરવાળો કરો તો તમારે શું મળે, 18 મળી જાય। એ રીતના 24 લેવા હોય તો 24 માટે કઈ થઈ શકે? તો અહીંયા તમારે 17 ને ધ્યાનમાં લો, 17 4 ને 3 7, 17 ને 7 લઈ શકો। તો અહીંયા આ રીતના તમારે શું કરવું પડે કે સરવાળો કરવો પડે, 17 પ્લસ 7 એટલે 7 દુ 14 ને 24। ઓકે, અથવા બીજી કોઈ સંખ્યાને તમારે ધ્યાનમાં લેવી હોય તો એ પણ લઈ શકો। અહીંયા 17 પછી તમારે લગભગ 19 પણ આવે, 19 આવે। ઓકે, તો આ 19 અને એ જ રીતના
24 કરવા માટે તમારે કેટલા લેવા પડે? 5, તો 5 વત્તા 19 એ રીતના અહીંયા તમારે 36 છે, 36 ને પણ તમારે કરવા માટે શું કરવું પડે? તો અહીંયા આગળ છે 29 આપેલા છે, 29 માં 36 એટલે કે 7 નો ઉમેરો કરી શકીએ અમે, 6 ને 1 7 એટલે 29 પ્લસ 7, અથવા કોઈ બીજી સંખ્યાને આપણે લેવી હોય તો 29 પછી 30 ને પણ 31 આવી શકે. આ 31 ને અહીંયા આપણે લખી શકીએ કે 31 પ્લસ તમારે કેટલા જોઈએ? અહીંયા 5 જોઈએ, તો અહીંયા 5. એ રીતના અહીંયા તમારે 41 પણ આવશે અવિભાજ્ય સંખ્યા કે જેનું વિભાજન નહીં થઈ શકે, તો 41 વત્તા 3. આ રીતના તમે આનો જવાબ આપી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 આપેલો છે. એમાં શું કીધેલું છે કે અવિભાજ્ય સંખ્યાઓને 3 જોડીઓનો માપનો તફાવત 2 છે. શું કીધું કે અહીંયા જવાબ તો નથી, ઉકેલ આપેલ છે. નોંધ શું કીધી કે અવિભાજ્ય સંખ્યાઓને 3 જોડીઓના માપ અને તેનો તફાવત 2 છે. તો આ તફાવત 2 છે એ શું છે કે તમારે શું કરવાનું છે? અવિભાજ્ય સંખ્યાઓની 3 જોડીઓ આપી, નો તફાવત એટલે કે બાદબાકી તમારે કેટલી મળશે? 2 મળશે. તો 2 અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત કેટલો છે? 2 છે. એ દ્વિતીય એટલે કે દ્વિતીય અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે. જો 3 જોડીઓ તમને અહીંયા આપી દીધી, ઉકેલ થોડોક તમને અહીંયા આપી દીધો હોય. હવે આ પીપીટી બનાવવા ટાઈમે મેં આ રાખી દીધો છે, બનાવી દીધો છે. 3 જોડીઓની અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત કેટલો રાખવાનો છે? 2 રાખવાનો છે. 3 અને 5 એવી જોડી બનાવી કે 3 અને 5 નો તફાવત મેળવી, એટલે કે 3 માઇનસ 5 તો કેટલા મળશે? 2 મળશે. એ રીતના 5 અને 7 તો 5 માઇનસ 7 પણ 2 મળશે. બંને શું છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. એ રીતના 11 અને 13 નો પણ તફાવત કેટલો જોવા મળે? 2 જોવા મળશે. આ હતી તમારી અવિભાજ્ય સંખ્યાઓની માહિતી. પ્રશ્ન નંબર 8 માં શું આપેલું છે? તો પ્રશ્ન નંબર 8 છે એમાં નીચેનામાંથી કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે? આગળ આપણે અભ્યાસ કરી કે એ પ્રમાણે તમને ખ્યાલ તો છે કે ભાઈ 23 તો આવે જ, પણ હજી તમારે શું કરવાનો? એનો ભાગ અલગ કરવાનો પ્રયત્ન કરવાનો. જો થઈ શકે તો, ન થઈ શકે તો રહેવા દેવાનો. એટલે આ રીતના તમે તેને અલગ પાડી શકો. પછી 51, તો 51 ક્યાંક ને ક્યાંક 17 ના પાડામાં આઈ થિંક આવે છે. તો 17 ના પાડાનો તમે ટ્રાય કરજો એક વખત, એટલે તમને ખબર પડશે. પછી 37, તો 37 માં મને એવું લાગે કે નથી આવતો. 26 ને જો અહીંયા તમે જોઈ શકો કે 26 છે પણ નહીં અહીંયા જોવા મળે, કારણ કે 26 નું પણ વિભાજન થઈ શકે. 13 ના પાડામાં તમારે ટ્રાય કરવાની, એટલે તમને ખબર પડશે કે 26 નું વિભાજન થાય કે નહીં. આ રીતના તમે પ્રવૃત્તિ દ્વારા કરી શકો. હું તમને ખાલી હિન્ટ જ આપી, વધારે ડિટેલમાં હું કોઈ વસ્તુ કરાવી નહીં, કે દાખલો આખો ગણીને બતાવીશ. ઓકે, તમારે પ્રયત્ન કરવાનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 આપેલું છે. એમાં શું કીધેલું છે કે સૌથી ઓછી સતત સળંગ સંયુક્ત એવી સંખ્યા ઓળખો કે જેની વચ્ચે કોઈ અવિભાજ્ય સંખ્યા ન હોય. સૌથી એવી સતત સળંગ લખવાની છે. સળંગ એટલે કે સતત, એટલે કે ક્રમિક ચાલુ હોય એવી, સતત રહે એવી. તો અહીંયા થોડુંક ભૂલ થઈ ગઈ છે, ક્યાંકથી લખેલું છે. એટલે તો આને આપણે ટ્રાય કરીએ તો સૌથી ઓછી પણ સતત અને સંયુક્ત રીતના જે અવિભાજ્ય સંખ્યાઓ ન આવે, અવિભાજ્ય સંખ્યા ન હોય તેની વચ્ચે, તો એની અંદર વાત કરીએ તો અહીંયા તમને ડાયરેક્ટ હું કહી દઉં કે 90, 91, 92, 93, 94, 95, 96 સુધી આવશે. 97 નહીં આવે. ઓકે, આ 7 સંખ્યાઓ છે જેને અવિભાજ્ય સંખ્યાઓને સતત જોવા મળશે. આનો એક નવો જવાબ તમને વ્યવસ્થિત કહી દીધો. પછી નીચેના દરેક સંખ્યાઓને 3 વિષમ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો તેને વ્યક્ત કરે છે. શું કરે છે? વ્યક્ત કરતો જોવા મળે છે. શું કીધું કે દરેક સંખ્યાઓ છે એને 3 વિષમ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો વ્યક્ત કરવાનો છે. અહીંયા થોડુંક છે ને ટ્રાન્સલેટ લીધેલું છે, એટલે થોડીક ભૂલ થશે, પણ હું તમને ડાયરેક્ટ કહી દઉં તો કે નીચે આપેલી દરેક સંખ્યાઓ છે એને 3 એકી અવિભાજ્ય સંખ્યા આવશે. અહીંયા શું આવશે? એકી આવશે. એકી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો તરીકે આપણે દર્શાવવાનું છે. શું કરવાનું છે? દર્શાવો. તો આવી 3 સંખ્યાઓ કઈ કે જેનો આપણે એકી સંખ્યા લેવાની છે, અવિભાજ્ય સંખ્યા લેવાની છે, એનો સરવાળો દર્શાવવાનો છે. અહીંયા તમને પહેલા તો યાદ હોવું જોઈએ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23,
તો આવી રીતના તમે સંખ્યાઓ લઈને પછી 3 સંખ્યાઓનો સરવાળો કરવાનો તો તમને ખ્યાલ આવશે. તો અહીંયા 3 વત્તા 5 વત્તા એટલે 5 ને 3 8 8 તો થઈ ગયા અને બીજા 13 એટલે તમારું શું થશે કે 8 છે અને 13 એટલે કે 21 અહીંયા તમારે જોવા મળશે. આ રીતના તમારે આ સંખ્યાઓ લઈને સરવાળો કરવાનો છે. તો આ બીજા તમારે જાતે કરવાના છે. ઓકે. પ્રવૃત્તિ પ્રશ્ન નંબર 11 આપેલો છે એમાં શું કીધેલું છે કે 20 થી ઓછી અવિભાજ્ય સંખ્યાઓની 5 જોડીઓ તેનો સરવાળો 5 વડે આપણે ભાંગી શકીએ. સાંકેતિક રીતના તમને એવું આપેલું છે કે 7 ને 3 કેટલા થાય 10. તો ઓછી અવિભાજ્ય સંખ્યાઓ કે 20 થી ઓછી જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એની 5 જોડીઓ જેનો સરવાળો 5 વડે આપણે જેનો જે સરવાળો મળશે એને 5 વડે આપણે ભાગી શકીએ. તો પેલા તો તમને યાદ આવવું જોઈએ 2 3 5 7 પછી 11 પછી બીજી કઈ લઈ શકીએ 13 17 19 અહીંયા સુધીની આવશે. તો હવે આ બધી સંખ્યાઓનો તમારે શું કરવાનું છે સરવાળો કરવાનો છે અને તમારે મેળવવાનો છે. તો એક તો 5 વડે ભાગી શકે એવી નિશેષ ભાગી શકે એવી લઈએ તો 2 વત્તા 3 પછી 5 આપેલા છે તો એવી સંખ્યા લઈએ 3 છે બીજી કોઈ એવી સંખ્યા લઈએ કે જેથી તેનો આપણે સરવાળો છે એ લઈ શકીએ આપણે 5 વડે ભાગી શકીએ. તો 13 વત્તા 2 એ લઈએ 2 વત્તા 13 આ રીતના બીજી બધી સંખ્યાઓ તમે લઈ શકો. 17 છે તો 17 ને આપણે ઉમેરવાનું છે એટલે 20 કરવા પડે. તો 20 કરવા માટે 17 માં 3 ઉમેરવા પડે એટલે 3 પર લઈ શકીએ 3 વત્તા 17 આ રીતના તમારે એના જવાબ મેળવવાના છે. ઓકે. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે કે ખાલી જગ્યા ભરો એ શું છે તો ખાલી જગ્યા ભરો એમાં કીધેલું છે તો તમારે શું આપેલું છે કે જે સંખ્યાઓ ફક્ત 2 જ અવયવ હોય તેને ખાલી જગ્યા કહે છે. શું કહેવામાં આવે 2 જ અવયવો હોય એટલે મેં તમને આગળ પણ કીધેલું કે આ અવિભાજ્ય સંખ્યાઓ છે એને પોતે એક અને પોતે 2 અવયવો જોવા મળશે એટલે એમાં શું આવશે અવિભાજ્ય. જે સંખ્યાના 2 કરતા વધુ અવયવ હોય તેને શું કહેવામાં આવે વિભાજ્ય. ઓકે. જો સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યાનો અવયવ નથી. ન તો એકનો જો સંખ્યા 1 એ કોઈનો અવયવ નથી એટલે કોનો અવયવ નથી પહેલા તો એ અવિભાજ્ય ખાલી જગ્યા નથી ખાલી જગ્યા નથી એવું કીધેલું છે. તો કોનું નથી શું નથી તો કે ભાઈ 1 છે એ અવિભાજ્ય પણ નથી ને વિભાજ્ય પણ નથી એટલે અહીંયા શું આવશે અવિભાજ્ય વિભાજ્ય. સૌથી નાની સંખ્યા અવિભાજ્ય સંખ્યા આપવાની છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો કે 2. સૌથી નાની સુયોજિત સંખ્યા કઈ એટલે કે સંયોજી શકાય એવી સંખ્યા એટલે કે સંયોજી શકાય એટલે કે વિભાજ્ય સંખ્યા. ઓકે. વિભાજ્ય વિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 4 અને સૌથી નાની બેકી સંખ્યા 2. ઓકે. આ તમારો જવાબ હતો.